રાહુલ તેની માતાનો એકનો એક દીકરો હતો, માટે તેની માતા પુષ્કળ મજૂરી કરીને તેને ભણાવતી હતી. રાહુલની માતાને એક જ આંખ હતી અને તેથી તેને શરમ આવતી હતી. એકવાર શાળાની વાલી મંડળની મીટિંગમાં વાલીઓને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ રાહુલ તેની માતા શાળામાં આવે તેવું ઈચ્છતો ન હતો, તેથી જણાવ્યું જ નહીં. પરંતુ માતાને જાણ થતાં તે શાળામાં પહોંચી ગયા. રાહુલ તેની માતાને શાળામાં જોઈને બહુ ગુસ્સે થઈ ગયો અને રડતા રડતા ઘરે જઈને કહેવા લાગ્યો કે તમે સૌથી ખરાબ માતા છો. આજે મારા મિત્રોની સામે મને શરમમાં મૂકી દીધો. માતા તો તેની આ વાત સાંભળીને રડતા રડતા રસોડામાં જમવાનું બનાવવા લાગ્યા. રાહુલે જોયું કે માતા રડે છે, પરંતુ આશ્વાસન આપવાને બદલે ત્યાંથી જતો રહ્યો. વર્ષો વીતી ગયા. રાહુલ ભણી ગણીને એક શ્રીમંત માણસ બની ગયો. લગ્ન કર્યા, ઘર બનાવીને પરિવાર સાથે રહેવા લાગ્યો, પણ ક્યારેય પોતાની માતા વિશે પરિવારને વાત જ કરી નહીં. એકવાર શાળાના એક કાર્યક્રમમાં તેને જવાનું થયું, તેથી તેના ઘર પાસેથી પસાર થતા તેને ઘરમાં જવાની ઈચ્છા થઈ. અંદર જતા તેની માતા તો નહીં, પરંતુ ટેબલ ઉપર પડેલી ડાયરી મળી કે જેમાં તેઓ હંમેશા કંઈક લખ્યા કરતા હતા. ડાયરીના પાના ઉથલાવતા તેમાં તેના માટે માતાએ સેવેલા સ્વપ્નોની નોંધ જોઈ. જ્યારે જ્યારે તેણે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું તે વર્ણવીને નીચે લખ્યું હતું કે દીકરા, હું તને માફ કરું છું, કારણ હું તને પ્રેમ કરું છું. આગળ લખવામાં આવ્યું હતું કે દીકરા, તું જ્યારે નાનો હતો ને અકસ્માતમાં તે આંખ ગુમાવી હતી, ત્યારે તને દ્રષ્ટિ મળે અને સુંદર દેખાય માટે મારી આ આંખ તને આપી હતી. હા દીકરા, હું તને તારા પરિવાર સાથે જોવાની ઈચ્છા રાખું છું, પરંતુ મને ખબર છે કે તને શરમ આવશે, માટે તેઓને મારી પાસે નહીં જ લાવે. પરંતુ એક છેલ્લી વાર હું તને માફ કરું છું, કારણ હું તને પ્રેમ કરું છું. રાહુલ પોતાની જાતને નફરત કરવા લાગ્યો અને ચોધાર આંસુએ રડતા રડતા કહેવા લાગ્યો કે હું મારી માતા સાથે આટલો ક્રૂર કેવી રીતે બની શક્યો. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હા મિત્રો, માતાના પ્રેમની તુલના ક્યારેય કરી શકાય નહીં, અને તેથી જ કવિ બોટાદકરની કવિતાની એ પંક્તિઓ મને યાદ આવે છે. અમીની ભરેલ એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હેપી મધર્સ ડે.